હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવવાના છે બટેકાનો નાસ્તો. એકદમ ચટપટો અને કુરકુરો નાસ્તો બનીને તૈયાર થશે. આપણે આ નાસ્તો છે ફટાફટ બનાવીને તૈયાર પણ કરી શકે છે. આમાં વાર પણ નથી લાગતી. જો તમારે સાંજે બાફેલા બટેટા ફ્રીજમાં પડ્યો હતો તો સવારે તમે કાઢીને આ નાસ્તો માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેની માટે છે મેં 2 મોટા બટેટા લઈ લીધા છે કાચા. તેને છાલ હટાવી લીધી છે અને પાણીથી સરસ રીતે વોશ કરી લીધા છે. અને તેને બટેટાને છે આવી રીતે મોટા મોટા કટ કરવાના છે. એક સોસપેન લીધું છે, તેમાં આવી રીતે મોટા મોટા આપણે કટ કરી લેશું. જો બટેટાને સરસ રીતે આવી મેં કટ કરી લીધા છે. હવે છે તેમાં આપણે 2 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દેશું. હવે છે 2 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. તેમાં 1 ચમચી જેટલું આપણે નમક એડ કરી દેશું. નમક એડ કરીને ચમચીની મદદથી સરખી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે છે તે ગેસ ચાલુ કરી લેશું અને જે બટેટા છે તેને આપણે બાફવા રાખી દેવાના છે. 15 મિનિટ સુધી આપણે બટેટાને બાફવાના છે. હવે છે આપણે ચેક કરી લઈએ બટેટા સરસ રીતે બફાઈ ગયા છે કે નહીં. જો હવે આપણે ચેક કરી લઈએ છીએ બટેટા છે સરસ રીતે એવી રીતે બફાઈ ગયા છે. હવે તેને આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. હવે છે મેં એક આવી રીતે મોટું વાસણ લીધું છે, તેની ઉપર ગળણી રાખી દીધી છે. તેની ઉપર આપણે બટેટા રાખી દઈશું અને પાણી છે તે નીચે નીકળી જાય. હવે તેને ઠંડા કરવા માટે રાખી દેવાના છે બટેટાને. અને આ નાસ્તાની ખાસિયત એ છે કે આ નાસ્તો ખાલી માત્ર 2 જ વસ્તુથી બનીને તૈયાર પણ થઈ જાય છે અને એકદમ કુરકુરો એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. અને જો બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. હવે જે આપણે મિક્સિંગ બાઉલ લીધું છે તેમાં આપણે બટેટાને રાખી દઈશું અને બટેટા ઠંડા પણ સરસ રીતે થઈ ગયા છે. હવે છે આ બટેટાને છે મિક્સરની મદદથી આવી રીતે આપણે મેશ કરી લેવાના છે. બધા બટેટાને સરસ રીતે મેશ કરી લીધા છે. આ નાસ્તો બનાવતા વાર પણ નથી લાગતી. ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. બધા સહેલાઈથી આ નાસ્તો બનાવી પણ શકે છે. તો સરસ રીતે બટેટા છે તે મેશ થઈ ગયા છે. હવે તેને આપણે ચમચાથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેશું. હવે છે તેમાં મેં 1 ચમચી જેટલું છે તે નમક લીધું છે, તે આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક લેવાનું છે. હવે છે તેમાં મેં ફ્રેશ કાળા મરીનો પાવડર લીધો છે 1 ચમચી જેટલો, તે એડ કરી દઈશું. હવે તે મરચાંની પેસ્ટ બનાવી લીધી છે ખાંડલીમાં ખાંડીને, તે એડ કરી દઈશું. અને 1 નાની વાટકી જેટલા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. તમે લીલા ધાણા છે વધારે ઓછા કરી શકો છો. હવે ચમચાની મદદ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આમાં એક વસ્તુ એવી ઉમેરશું જેથી આપણો નાસ્તો છે એકદમ કુરકુરો બનીને તૈયાર થશે. મેં છે તે કોર્નફ્લોર લીધો છે. 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર લઈશું. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે મેંદાનો ઉપયોગ કરી શકો છો અથવા તો ચોખાનો લોટ પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જો એવું લાગે તો તમે અડધો કોર્નફ્લોર અને મેંદાનો અડધો લોટ એ બેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ચમચાથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે છે મેં તેમાં 1 ચમચી જેટલા અજમા લીધા છે. અજમાને આવી રીતે હાથથી ક્રશ કરી લેવાના છે. હાથથી ક્રશ કરીને પછી આપણે તેમાં એડ કરી દઈશું. હવે ચમચાથી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અને આમાં પાણીનો ઉપયોગ જરા પણ કરવાનું નથી. આપણે કોર્નફ્લોર નાખ્યો છે તેનાથી જ આપણે આમાં છે બટેટામાં બાઇન્ડિંગ આવી જશે અને લોટ સરસ રીતે બંધાઈ જશે. જો હાથથી સરસ રીતે આવી રીતે મસળી લેવાનું છે. બાફેલા બટેટા છે એટલે એમાં થોડું પાણી તો આપણે રિલીઝ થતું જ હોય છે. એટલે જો આવી રીતે સરસ રીતે લોટ બંધાઈ જશે. જો લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. હવે છે તે મેં ચોપિંગ બોર્ડ લીધું છે. તમે પાટલી પર વણી શકો છો. આવી રીતે ગુંડું લઈ લીધું છે. તેમાં આપણે અડધો લુવો લઈ લેશું અને અડધો છે તે આપણે રાખી દઈશું. હવે આવી રીતે ગોળ કરી લેવાનું છે હાથની મદદથી. હવે છે તેમાં મેં 2 ચમચી જેટલો છે તે કોર્નફ્લોર લીધો છે. લોટને આવી રીતે બધી બાજુ આપણો કોર લોટ છે તે આવી રીતે પાથરી દેવાનો છે. તેની ઉપર છે આપણે આવી રીતે જે આ નાસ્તો બનાવેલું ગુંડું વારેલું છે તે લઈ લેશું. હવે વેલણ લઈ લઈશું. તેને આવી રીતે આપણે વણી લેવાનું છે. તમે જેવી રીતે ફાવે તે રીતે તમે વણી શકો છો. જો હું આવી રીતે લાંબુ આવી રીતે વણી લઉં છું. જો આવી રીતે વણી લીધું છે અને તેની સાઈડ છે થોડીક જાડી રાખવાની છે. રોટલી જેવી પાતળી નથી કરવાની. તો સરસ રીતે વણાઈ ગયું છે. હવે બધી બાજુઓ છે તે આવી રીતે વધારાનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે. મેં આવી રીતે કટર લીધું છે. નાનું તમે ચાકાની મદદથી પણ કરી શકો છો. તો બધો વધારાનો ભાગ છે તે હું કાઢી લઉં છું અને લાંબો ચોરસ ટુકડો બનાવી લઉં છું. હવે છે તેને આપણે આ જે લોટ વધ્યો છે તેને પાછો આપણે આવી રીતે વણી લેવાનું છે. હવે જો આવી રીતે ઊભા કટ મેં કરી દીધા છે.
તેવી જ રીતે છે તે આપણે આડા કટ કરી લેવાના છે. તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે કરી શકો છો. હું ચોરસ શેપમાં કટ કરું છું. તમને એક પીસ કાઢીને પણ તમને બતાવી દઈશ. જો આવી રીતે છે, જો ચોરસ આવી રીતે ટુકડા મેં બનાવી લીધા છે. જો એવી જ રીતે મેં બધા છે તે ટુકડા આવી રીતે બનાવીને તૈયાર કરી લીધા છે પીસીસને. હવે છે તેને આપણે તળવાના છે. મેં પહેલેથી જ છે તે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે જે આપણે આ ચોરસ ટુકડા બનાવીને તૈયાર કરે છે નાસ્તાના, તે આપણે તેલમાં એડ કરી દઈશું. તેલમાં જેટલા સમય તેટલા આપણે પીસીસ છે તે એડ કરી દેવાના છે. અને ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો બધા છે પીસીસ મેં તેલમાં એડ કરી દીધા છે. અને આ નાસ્તાને પલટાવવાની જરા પણ ઉતાવળ કરવાની નથી. આ નાસ્તો થોડો ક્રિસ્પી થાય પછી જ તેને પલટાવવાનો છે. જો નાસ્તો થોડોક એવો કલર ચેન્જ થઈ ગયો છે, હવે આપણે ચમચીની મદદથી જોઈએ અને તે આવી રીતે પલટાવી લેવાનો છે. બધા નાસ્તાને મેં આવી રીતે પલટાવી લીધો છે અને નાસ્તો આપણો ફૂલી પણ રહ્યો છે. અને આ નાસ્તો છે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાનો છે. તમે તેનો કલર પણ જોઈ શકો છો. જો બંને બાજુ સરસ એવો ક્રિસ્પી થવા લાગ્યો છે. આપણો નાસ્તો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે જારની મદદથી આપણે છે તે નાસ્તાને બહાર કાઢી લેશું. તેવી જ રીતે બધો નાસ્તો છે મેં તેલમાંથી બહાર કાઢી લીધો છે. જારમાં રાખી દીધો છે જેથી વધારાનું તેલ છે તે નીતરી જાય. હવે તેવી જ રીતે છે તે આપણે બીજો બેચ છે તે તળી લેવાનો. પેલો બેચ તળાઈ ગયો છે, તેવી જ રીતે આપણે બીજો બેચ છે તે તળી લેવાનો છે. આ નાસ્તો છે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાનો છે. જો બંને બાજુ સરસ એવું ક્રિસ્પી થઈ ગયો છે. હવે આ નાસ્તાને પણ છે આપણે તેલથી બહાર કાઢી લઈએ અને જેથી વધારાનું તેલ છે તે બહાર નીકળી જાય. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આ નાસ્તાને જો આ નાસ્તાને મેં બહાર કાઢી લીધો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે ને. અને આ નાસ્તો એકદમ ટેસ્ટી અને કુરકુરો બની તૈયાર થાય છે. જો તમને અવાજ પણ સંભળાવી દઉં, અવાજ પણ એકદમ સરસ એવો આવે છે. જો અવાજ એનો આવે છે ને, એકદમ અવાજ, એકદમ કુરકુરો એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે આપણે બટેટાનો નાસ્તો. આ રેસીપી તમને કેવી લાગી? સારી લાગી તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.